માનું આ છોકરાના લગ્ન ને બધું પતી ગયું છે, પણ મારું સારું દેવું વધારે થઈ ગયું છે. દેવું પૂરું કરવા કોઈ કરવું તો પડશે જ. આની ભેંસો ખાસી થઈ ગઈ છે. પેલી દૂધની છે ને વેચી મારું, એટલે મારે બધું દેવું કમ્પ્લીટ પૂરું થઈ જાય. ₹1,00,000 દેવું થઈ ગયું મારું મારું બહુ. કોઈ કરવું પડશે. મારે હારી ભેંસ છૂટી ગઈ છે. આ પાડોશી કે હરાયું તે હારી છે. શું કરો દેવભાઈ? આવો સારું શું કરો? કોઈ નહીં, આ 4 વાગતા હતા યાર ભેંસો મારા. બેહો બેહો. હા કે બોલો બીજું શું ચાલે? કોઈ નહીં, બીજું યાર આ બધું ચાલે છે. તો આ છોકરાનો ને બધું પતાવી દીધું છે. તો ₹1,00,000 જેવું થોડું દેવું એ થઈ ગયું છે. એટલે કહું આ બધી ભેંસો બધી વધારે થઈ જશે ને, એક ભેંસ બી હોય છે હમણાં પાછી. એટલે કહું વેચવાની ઈચ્છા છે, તો કહું આ બધું દેવું પતી જાય. એટલે કહું તો અમારે તો ધોનમાં હોય તો ગરાક બરાક હોય તો કહેતા રહેજો, તો આપણે ભેંસ હાલ દઈએ. હો જોજો ને ચોક હોય તો સારું. હા દેવભા મારે છે તો ભેંસ છૂટી છે. પેલા શેડા પાડોશી કે હરાયું. હા તો પણ આપણે પેલી ભેંસ આપણા હારા ગરમ જાય એવું કરજો, બરાબર? હા હા રે આમને આપણે કીધું એ ભૂલતા નહીં હો પા. હા હા ચોક્કસ. યાર લગન બગન પતી જશે. આમાં એક ભેંસ લાવી છે યાર. દેવું એવું થોડું ઓછું થાય ને તો ભેંસ ખાઈ જાય છે અમારામાં. એ તારો હગલો હેડ નામનો કોઈ હેરો તો કરી છે હમણાં ખબર નહીં પડતી તને. ઓહો હગા ચો દે ના ચોય જો નહીં યાર. ખેતરમાં તો શેઢા પાડ્યું છે કે તું ભેંસ છૂટી જઈએ તે બંધવા જતો. બોલો બીજું કેવું ચાલે? તે અમારે આ 15-20 પતી ગયો ને થોડું દેવું ઓછું થયો. તે અમે ભેંસ લાવવાનો વિચાર છે મારામાં. તો અમારે ખાટું છે આમ ભેંસ ચાલવાની છે. તમારે લેવી હોય તો હું વાત કરીને કહું. એ અમારે યાર લેવાની છે ભેંસ. હવે સસ્તા ભાવે તો કહેજો, કારણ કે અમારા ને ઘરનું થોડું દેવામાં ઓછું થયું ને ડેરી બી દૂધ જાય તો છોકરો દૂધ એક હોય ને ડેરી દૂધ થોડા પૈસા આવે તો અમારે બીજી ખર્ચો નહીં એકરા થોડા અમે વાપરે એવું થાય ભાવ. હા તે માં હાડું પૂછીને કહું તમને. હા તે બા ભૂલતા ને તમે યાર લેવાની છે ભેંસ. હા માં હાડું વાત કરી લઉં. પાકું ને? હા પાકું યાર. હા એ આવો. એટલે આ ભેંસ સારી છે અને આ ભેંસ વેચવાની વાતો કરી છે. 8-9 લીટર દૂધ છે. ગમે તે ભેંસ જવા નહીં દેવી, ગમે તે થાય પણ આ ભેંસ એમને લેવા નહીં દેવી. સસ્તા મળે એવી છે. ગમે તે કંઈ ભેંસ જવા દેવી નહીં. ગમે તે આયા